ગોકુલનાથજી શ્રી હરિરાયજી બતાવી રહ્યા છે એનું એક એક ઐશ્વર્ય મારે ચિંતન કરાવવું હતું આજે, પણ કઈ નહીં, થોડું સંક્ષિપ્તમાં લઈ લઈએ. પહેલું ઐશ્વર્ય તો જે બતાવ્યું કે જે પર્વતને રોકી દે છે, કૃષ્ણદાસ મેઘનજીના પ્રસંગમાં આવે છે કે જે પેલી શિલા પડતી હોય છે, શિલાને થામી લે છે, બરાબર, એ શિલાને થામે છે. તો એ પહેલું ઐશ્વર્ય બતાવ્યું કે શ્રી ગોવર્ધન જેમ ધારણ કર્યો ભગવાને, અહીંયા પણ કૃષ્ણદાસ મેઘને શિલાને રોકી, બરાબર. તો એ પ્રકારનું પ્રથમ ઐશ્વર્ય બતાવ્યું. એના પછી બીજું ઐશ્વર્ય કૃષ્ણદાસજીનું બતાવ્યું કે ભાઈ જે અહીંયા વેદવ્યાસજીની ગુફામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે 3 દિવસ સુધી કૃષ્ણદાસ ઠાડા રહ્યા બહાર, અને કોઈ પણ જાતની દેહ બાધા જે છે એ કૃષ્ણદાસજીને થઈ નહીં. તો એ જે પ્રકારે બીજું ઐશ્વર્ય ત્યાં કૃષ્ણદાસજીનું બતાવ્યું. આપણે પહેલા પણ જોયું છે કે ઐશ્વર્ય 8 પ્રકારના છે. આપણે ત્યાં યમુનાજીના અષ્ટકમાં પણ અષ્ટ ઐશ્વર્યનું વર્ણન આવે છે, 8 ઐશ્વર્ય છે, બરાબર ને. અને એટલા જ માટે કૃષ્ણદાસ મેઘનજીમાં પણ 8 પ્રસંગો છે, 8 પ્રસંગ છે. કૃષ્ણદાસજી જોડે છે ને 8નો આંકડો જોડાયેલો છે. હું તમને પછી ક્યારેક છે ને ચિંતન કરીશું. અત્યારે આપણે 8 ઐશ્વર્ય જોઈએ કે કયા કયા બતાયા. તો પહેલું ઐશ્વર્ય જે શિલાને થામી લીધું, બીજું ઐશ્વર્ય જે છે કે એ ગુફાની બહાર 3 દિવસ સુધી જે ઠાડા રહ્યા. એના પછી જે ત્રીજું ઐશ્વર્ય બતાવ્યું કે શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી લીધી. ત્રીજું ઐશ્વર્ય શું બતાવ્યું? શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી લીધી, અને જે છે મુરમુરા રૂપે પણ જે જીવોને અંગીકાર કરાવી દીધા. મુરમુરા લઈને મધ્યરાત્રિમાં જે આવી અને મુરમુરા રૂપે પણ જે દૈવી જીવો જે હતા એનો અંગીકાર શ્રી મહાપ્રભુજી સાથે કરાવી દીધો. એ જે છે એ ત્રીજું ઐશ્વર્ય બતાવ્યું કે આ બીજું ઐશ્વર્ય એટલે જે બીજું કોઈ કરવા સમર્થ નથી, ઈશ્વર જેવા કાર્યો કરી રહ્યા છે. જેમ ભગવાને કાળી નાગને નાથ્યો એ રીતે અહીંયા પણ કૃષ્ણદાસજી ગંગાજીમાં ત્યાં તરીને સામે ગયા ને પાર આયા. એટલે કલિયુગના કલી રૂપ જે છે એ કૃષ્ણદાસજીને બાધક ન થયો, બરાબર. અને બીજા પ્રસંગમાં જેમ આવ્યું કે ગુફાની બહાર ઠાડા રહ્યા, તો એની અંદર પણ જે છે કે 3 દિવસ સુધી કોઈ પણ પ્રકારની ભૂખ, તરસ, લઘુશંકા, ગુરુશંકા, કોઈ પણ જાતની દેહની બાધા આપને થઈ નહીં, અને 3 દિવસ સુધી એ જ સ્થાને આપ ઠાડા રહ્યા. તો એ બીજું ઐશ્વર્ય બતાવ્યું. ત્રીજું ઐશ્વર્ય જે મુરમુરા લઈને મહાપ્રભુજીના મનની વાત જાણી અને મુરમુરા રૂપે જે દૈવી જીવોને અંગીકાર કરાવી દીધા. આ ત્રીજું ઐશ્વર્ય હતું. ચોથું ઐશ્વર્ય ત્યાં બતાવ્યું કે જે માર્ગની જે ગૂઢ વાત છે, જે માર્ગની ગૂઢ વાત એને આપે જે છે રહસ્ય વાર્તા એ આપે ધારણ કરી. જે રહસ્ય વાર્તા જે છે એને કૃષ્ણદાસજીએ હૃદયમાં ધારણ કરી. આ ચોથું ઐશ્વર્ય બતાવ્યું. પાંચમું ઐશ્વર્ય જે બતાવ્યું કે એ જે હૃદયમાં જે આપે રહસ્ય વાર્તા ધારણ કરી એના ફલ રૂપે પ્રભુને શું પ્રિય છે અને પ્રભુને શું અપ્રિય છે એનાથી બધા જીવોને માહિતી મળી. જો એ પ્રશ્ન કૃષ્ણદાસજીએ ન કર્યો હોત તો આપણને પણ એ વસ્તુ ખબર ન પડી હોત કે પ્રભુને શું પ્રિય છે ને શું અપ્રિય છે, બરાબર. તો એ આપણને પણ કૃષ્ણદાસજી દ્વારા જાણવા મળ્યું, બરાબર. છઠ્ઠું બહુ મહત્વનું, આપણને પ્રભુની લીલામાં આપણું ચિત્ત કેમ નથી, આપણને પ્રભુની લીલાનો ભેદ આપણને કેમ સમજાતો નથી, એ મુખ્ય પ્રશ્ન અત્યારના જીવો માટે, બધા જ જીવો માટે કૃષ્ણદાસજીએ કર્યો, જેનું આપણે ચિંતન સતત 3 દિવસ સુધી કર્યું, બરાબર. એ છઠ્ઠું ઐશ્વર્ય. સાતમું ઐશ્વર્ય ઉત્સવાંતે ચ પારણા. આપણા માર્ગમાં જે આવ્યું એ પણ કૃષ્ણદાસ મેઘનજીની દેન છે કે ભાઈ ઉત્સવના અંતે આપણને પારણા કરવા મળ્યા. જો કૃષ્ણદાસજી ફલાહાર લઈને આવત તો આપણે અત્યારે પણ વ્રત જ કરતા હોત 4 જયંતીઓના ને બધા, પણ કૃષ્ણદાસજીને પણ ફલાહાર ન મળ્યો, એના ફલ રૂપે ફલાહાર ન મળ્યો એના ફલ રૂપે ઉત્સવાંતે ચ પારણા એ આપણા માર્ગનો જે છે એક નિયમ થયો. તો એ સાતમું ઐશ્વર્ય કે આખા માર્ગનો એક સિદ્ધાંત કૃષ્ણદાસ મેઘન દ્વારા સ્થાપિત થયો, બરાબર. અને આઠમું ઐશ્વર્ય બતાવ્યું કે જે ક્યાંય નહીં કે જ્યારે મહાપ્રભુજીએ
આસુર વ્યામો લીલા કરવા માટે સંન્યાસ ગ્રહણ કર્યો. સંન્યાસ ગ્રહણ કર્યો એના ચોથા દિવસે કૃષ્ણદાસજીએ જે છે લીલામાં પ્રવેશ કર્યો. આપનાથી વિરહ સહન ન થઈ શક્યો. આસુર વ્યામો લીલાનો જે છે કે સંન્યાસ જે મહાપ્રભુજીએ લીધો એ વિરહ આપનાથી સહન ન થયો, એટલા માટે જે છે કૃષ્ણદાસજીએ ચોથા દિવસે જે છે લીલામાં પ્રવેશ કર્યો. તો આ 8 પ્રકારના ઐશ્વર્ય કૃષ્ણદાસ મેઘનજીના જે છે એ વાર્તાજીમાં બતાવવામાં આવ્યા છે. બરાબર. હવે જે અમુક વસ્તુઓ મારે કહેવી હતી, થોડોક આજે 5 મિનિટ ભલે વધારે લઈ લઈએ. તો જો એમાં કૃષ્ણદાસજી ભૂતલ ઉપર કેટલા વર્ષ સુધી બિરાજ્યા, બરાબર, આ બધું સંશોધન શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું છે, મેં એટલે કર્યું છે, તો એ હું કહી રહ્યો છું. હવે આપને લખવું હોય લખજો, પણ ક્યાંય પછીના પર ટસલ કરવા નહીં આવવાની. હું તમને પ્રમાણો આપી રહ્યો છું કે જો આ પ્રમાણ છે મારી જોડે, બરાબર. તો ભાવ પ્રકાશના અનુસાર જે છે કૃષ્ણદાસજી મહાપ્રભુજી કરતા 12 વર્ષ મોટા હતા. કારણ કે જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ને એ સમયે વાર્તાજી એટલે ભાવ પ્રકાશમાં એવું આવે છે કે કૃષ્ણદાસજી 12 વર્ષના હતા. બરાબર. કારણ કે 10 વર્ષની ઉંમરે કૃષ્ણદાસજીએ પોતાનો ગૃહ ત્યાગ કર્યો, પોતાનું ઘર છોડી દીધું અને 2 વર્ષ પોતાના પેલા ગુરુ જે ખરા ને સંન્યાસી, એની સેવા 2 વર્ષ સુધી કરી. બરાબર. એટલે જ્યારે મહાપ્રભુજીનું જ્યારે પ્રાગટ્ય થયું ને ત્યારે કૃષ્ણદાસજીની ઉંમર 12 વર્ષની હતી. ખ્યાલ આવ્યો? અને જ્યારે મહાપ્રભુજીનું ઉપનયન એટલે જે કાશીની અંદર આપનો જ્યારે ઉપનયન થઈ રહ્યું હતું એ સમયે જે છે કૃષ્ણદાસજી મહાપ્રભુજીને ત્યાં દર્શન કરે છે. એટલે કૃષ્ણદાસજી એ સમયે 20 વર્ષના હશે. કારણ કે 12 ને 8 20, મહાપ્રભુજીને 8મા વર્ષે ઉપનયન કે જે છે એ સંસ્કાર થયો કાશીની અંદર. તો કૃષ્ણદાસજીની ઉંમર એ સમયે 20 વર્ષની હશે. ત્યારથી લઈને મહાપ્રભુજીની આપ છાયા રૂપ બન્યા છે. બરાબર. મહાપ્રભુજી ભૂતલ ઉપર 52 વર્ષ બિરાજ્યા. બરાબર. 52 વર્ષ એટલે એમાં બીજા 12 વર્ષ જોડી દો એટલે 64 વર્ષ ઉંમર આવે કૃષ્ણદાસ મેઘનજીની. એટલે આશરે 64 વર્ષ આપ બિરાજ્યા. હવે જુઓ, કૃષ્ણદાસજીની અંદર 8 પ્રકારનું ઐશ્વર્ય છે. 8 ગુણ્યા 8 કેટલા થાય? 8 ગુણ્યા 8 કેટલા થાય? 64. 8 પ્રકારનું ઐશ્વર્ય 8 રીતે બતાવ્યું એટલે 64 વર્ષ આપ બિરાજ્યા. આ મારો ભાવ છે. બરાબર. 64 કલાઓમાં પોતે જે છે અષ્ટ ઐશ્વર્ય ધારણ કરીને પોતાની 64 કલાઓ રૂપે આપ બિરાજ્યા. કારણ કે મહાપ્રભુજી ચંદ્ર રૂપે છે, તો એની કલાઓ કોણ છે? તો કૃષ્ણદાસજી છે. તો એ પોતે 64 કલાઓ જે છે એને આપ ધારણ કરીને 64 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજ્યા. હવે કૃષ્ણદાસજી કઈ મિતિએ લીલામાં પધાર્યા હશે એનું પણ મેં ચિંતન કરેલું છે. કારણ કે મહાપ્રભુજીએ છે ને સંન્યાસ 40 દિવસ સુધી લીધો. મહાપ્રભુજીએ સંન્યાસ જે છે 40 દિવસ સુધી ગ્રહણ કર્યો. રથયાત્રાના દિવસે મહાપ્રભુજી જે છે એ આસુર વ્યામો લીલા કરે છે, તો એના આગલા 40 દિવસ ગણવા પડે. બરાબર. તમારી જોડે મહેનત નહીં કરાવું, પણ તિથિ આવે છે વૈશાખ વદ આઠમ. તિથિ કઈ આવશે? વૈશાખ વદ આઠમ. તો એના 4 દિવસ પછી કૃષ્ણદાસજી લીલામાં પધાર્યા. બરાબર. એટલે આશરે વૈશાખ વદ 11-12 ની આસપાસ જે છે એ આપણા ગુજરાતી હો, વૈશાખ એ પાછું કહી દઉં, જે હિન્દી હોય કે જે રજનું એમાં જેઠની લાગે. બરાબર. કારણ કે આપણો વૈશાખ માસ વદમાં, તો વ્રજની અંદર એ જેઠ માસ થઈ જાય. એટલે વ્રજનો જેઠ માસ, ગુજરાતી વૈશાખ માસ. સમજ પડી ને? એટલે એ રીતે જે છે એ વૈશાખ વદ આપણા ગુજરાતીના પ્રમાણે વદ 11-12 ની આસપાસ જે છે એ કૃષ્ણદાસજી જે છે એ લીલામાં પધાર્યા હોવા જોઈએ. ઇતિ મેં મતિ, ફરી કહી રહ્યો છું, આ મારું સંશોધન છે. આ કોઈ ગ્રંથનું નથી, કોઈ ગ્રંથમાંથી નથી કહી રહ્યો. આ મારું સ્વતંત્ર સંશોધન છે. હું આ બધું સંશોધન કરતો રહેતો હોઉં છું. તો આ ફરીને એટલે કહું છું કે પાછા ઘણા જે છે એ આવે નહીં
કે આમ છે ને તેમ છે ને એમ એ કરવા ન આવશો. આ મારું સ્વતંત્ર સંશોધન છે. બરાબર. તો આ જે છે આટલું એ મારે આજે શેર કરવું. તો આમ તો થોડું વિસ્તારથી કહેત, પણ હવે અહીંયા સમયનો એ થઈ ગયું છે. તો આટલામાં સમજ પડી? બરાબર. આમાં કોઈને કઈ? હા, બોલો. પેલું 68-64 કીધું ને, તો 8 ઐશ્વર્ય ને બીજું 8 શું કીધું તમે? એટલે 8 ઐશ્વર્ય ને 8 પ્રકારે જે છે એ કૃષ્ણદાસજીએ અષ્ટ ઐશ્વર્ય, એક ઐશ્વર્ય 8 પ્રકારથી આપ્યા. ભાવ છે ખાલી. એટલે કૃષ્ણદાસજી 64 વર્ષ સુધી બિરાજ્યા. તો 64 જો ભગવાનની કલાઓ 64 છે, જે પૂર્ણ કલાઓ કહેવાય ને, ભગવાનની જે 64 કલા કહેવાય. કોઈએ કદાચ જો વાંચી હોય તો અહીંયા કૃષ્ણદાસજીમાં ઐશ્વર્ય છે, સ્વયં ભગવદ જેવું ઐશ્વર્ય હોવાથી પોતે 64 વર્ષ સુધી બિરાજ્યા. એક ભાવ છે, 64 ની સંખ્યાનો ભાવ કીધો, બીજું કઈ નહીં. અને પેલું કાલે પેલા દીપાલીબેન 11 નું કીધું તું ને, પણ આજે પણ સેમિનાર આજે માટે મહાપ્રભુજી મને યાદ કરાવી રહ્યા હોય, મને ખબર નથી. મને અત્યારે પણ ફરી યાદ આવ્યું. જો સૌ જેને લિસ્ટ લખવું હોય લખજો કે કૃષ્ણદાસજી દ્વારા કયા કયા વૈષ્ણવો શરણાઈ આવ્યા મહાપ્રભુજીના. તો સૌથી પહેલા સંભરવાલે શ્રી દામોદરદાસજી, વાર્તા સંખ્યા 3. સૌથી પહેલા સંભરવાલે દામોદરદાસજી, વાર્તા પ્રસંગ 3. એના પછી બીજા અને ત્રીજા વૈષ્ણવ દિનકરદાસ અને મુકુંદદાસ. બીજું અને ત્રીજા દિનકરદાસ અને મુકુંદદાસ, વાર્તા સંખ્યા 19. એ પણ કૃષ્ણદાસ મેઘન દ્વારા જ શરણે આવ્યા છે. ચોથા વાસુદેવદાસ છકડા, વાર્તા સંખ્યા 38. વાસુદેવદાસ છકડા, વાર્તા સંખ્યા 38. પાંચમા કૃષ્ણાદાસી, પાંચમા કૃષ્ણાદાસી, વાર્તા સંખ્યા 45. કૃષ્ણાદાસી, વાર્તા સંખ્યા 45. છઠ્ઠા વિષ્ણુદાસ છીપા, વિષ્ણુદાસ છીપા, વાર્તા સંખ્યા 50. વાર્તા સંખ્યા 50. સાતમા વીરબાઈ, વાર્તા સંખ્યા 61. સાતમા વીરબાઈ, વાર્તા સંખ્યા 61. આટલા 7 વૈષ્ણવો જે છે એને શરણે થયા. અને આઠમું કૃષ્ણદાસજીએ એક બ્રહ્મ રાક્ષસનો પણ ઉદ્ધાર કર્યો છે. મહાપ્રભુજીની ધોતીના છીંટ ઉડાડીને અહીંયા પણ 8, અહીંયા પણ 8 ની સંખ્યા મેં નથી જોડી હો ભાઈ, એટલે મારા પર ના લાવતા. હું કઈ પણ કરું ને તો કૃષ્ણદાસજી સાથે 8 ની જ સંખ્યા જોડાયેલી આવે છે. એટલે કૃષ્ણદાસજીમાં 8 ની જ સંખ્યા રહે છે. 7 વૈષ્ણવો શરણે આવ્યા ને મને બ્રહ્મ રાક્ષસ તો યાદ નહોતું. આ મને હવે મારે કેવું નથી, પણ આ મને પાછળથી યાદ આવ્યું. એટલે ખરા મહાપ્રભુએ કીધું હોય, પણ અહીંયા બ્રહ્મ રાક્ષસ નો પણ જે છે એ ધોતીના છીટ ઉડાડીને બ્રહ્મ રાક્ષસ નો પણ ઉદ્ધાર કૃષ્ણદાસજીએ કર્યો છે. એક બેઠકજી જે છે ને એનું ચરિત્રમાં આવે છે, જેને વાંચ્યું હોય તો ખબર હશે. તો શ્રીકુંડ ઉપર, શ્રીકુંડના, બહુ સુંદર, શ્રીકુંડના બેઠકજીના ચરિત્રમાં એ બ્રહ્મ રાક્ષસ નો ઉદ્ધાર પણ કૃષ્ણદાસજીએ જ કર્યો છે. તો અહીંયા પણ એ પ્રકાર છે. બરાબર. તો આટલા જે છે એ બધા જ જે છે જીવોનો અંગીકાર મહાપ્રભુજી ને કરાયો કૃષ્ણદાસજીએ, અને મુરમુરા રૂપે તો અનેક જીવોને અંગીકૃત કરાવી દીધા. બરાબર. તો આવા કૃષ્ણદાસજી અતિ સામર્થ્યવાન. બરાબર. તો હજી એટલે આ તો મુખ્ય ચિંતન અહીંયા વિરામ થયું, પણ હજી મારે એક ચિંતન લેવાનું છે એ ભાવ પ્રકાશમાંથી. તો એનું એક ચિંતન કરીશું આપણે, કાયિક, વાચિક, માનસિક. અને એટલે જે મહાપ્રભુજીએ કૃષ્ણદાસજીનો કાયિક તાપ કઈ રીતે નિવૃત્ત કર્યો, માનસિક તાપ કઈ રીતે નિવૃત્ત કર્યો, કાયિક, માનસિક અને વાચિક, એ ત્રણેય તાપ નિવૃત્ત કર્યા. અને કૃષ્ણદાસજીની તનુજા, વિતજા અને માનસી સેવા કઈ રીતે સિદ્ધ થઈ, એનો પ્રકાર જે છે એ આપણે કાલે લઈશું. બરાબર. એટલે કાલે કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી બધી જ રીતે વિરામ થશે. બરાબર. તો આજે આપણે જે ચિંતન, કોણ બોલી રહ્યું છે?
તો આજે આપણે જે લીધું એમાં કોઈને કઈ વિશેષ કઈ? ચાલો, બધાને સમજમાં આવ્યું હશે એવું માની લઉં છું, બરાબર? કારણ કે હવે રિપીટ કરી જાય તો વધારે સારું. શું? એકવાર ફરી ના ભાઈ, એટલું બધું ઐશ્વર્ય મારામાં નથી કે હવે બધું ફરી રિપીટ કરું. એ કૃષ્ણદાસજી નું ઐશ્વર્ય તમે તો અને આમાં ફરી તો શું રિપીટ કરવું આટલું બધું? હવે તો આપણે વિડીયોમાં જ જોઈ લેવું પડશે. ભાવ દક્ષિણમાં સિંધુમાં પણ ગયા હતા ને?